વેલકમ વિદ્યાર્થી મિત્રો. વેવ મોશન ફોર JEE નીટના સેશન 10માં આજે આપણે સ્પંદની ઘટનાનો અભ્યાસ કરવાના છે. આપણે એકચ્યુઅલી વ્યતિકરણ એના વિશે ભણતા હતા કે ભાઈ વ્યતિકરણ એટલે શું, કે ભાઈ તરંગોનું જે સંપાતીકરણ છે, આ તરંગોનું સંપાતીકરણ સમાન કંપ વિસ્તારવાળા જ્યારે તરંગો એકબીજા પર સંપાત થાય તો તે વખતે બનતી જે ઘટના હતી એને આપણે શું કહેતા હતા? વ્યતિકરણ. એકચ્યુઅલી સમાન કંપ વિસ્તાર હોવો જરૂરી નથી, પણ સ્પષ્ટ રીતે અનુભવાય એ માટેની આપણે એક શરત લીધેલી કે સમાન કંપ વિસ્તાર. તો વ્યતિકરણની જે ઘટના ભણેલા એમાં આજે આપણે સમયમાં થતું વ્યતિકરણ સમજવાના છે. તો સમયમાં થતું વ્યતિકરણ કે જેને આપણે સ્પંદથી ઓળખીશું. વિદ્યાર્થી મિત્રો, આ જે સ્પંદની ઘટના છે એકચ્યુઅલી શું છે તો તમે બોર્ડના અભ્યાસક્રમમાં ઘણી વખત મોડે કરી નાખ્યું, ગોખી નાખ્યું કે જ્યારે એકબીજાથી સહેજ જુદી પડતી આવૃત્તિવાળા અને એક જ દિશામાં ગતિ કરતા સમાન કંપ વિસ્તારવાળા તરંગોના સંપાતીકરણને લીધે મળતા પરિણામી તરંગની તીવ્રતા અને કંપ વિસ્તાર સમય સાથે આવર્ત રીતે મહત્તમ બને છે. આ ઘટનાને સ્પંદ કહે છે. બરાબર છે, તમે આ જ રીતે એને ગોખી નાખ્યું હોય, પણ એકચ્યુઅલી શું છે સ્પંદ શું છે તો એને આપણે વ્યવસ્થિત સમજીએ. ધ્યાન આપજો કે જ્યારે બે સમાન કંપ વિસ્તાર પણ સહેજ જુદી પડતી આવૃત્તિવાળા તરંગો જ્યારે તમારા કાન પર સંપાત થાય ત્યારે તમને શું થશે ખબર? ગ્રેજ્યુઅલી અવાજનું વધવું ઘટીને શૂન્ય બનવું. કંપ વિસ્તાર સમાન છે તેથી હું શૂન્ય બોલું છું. ફરી પાછું એનું ધ્વનિનું વધવું મહત્તમ બનવું, ફરી પાછું ઘટીને શૂન્ય બનવું. આવી ઘટના તમને સંભળાશે. એકમ સમયમાં સ્પંદની સંખ્યાને આપણે સ્પંદની આવૃત્તિ કહીશું. તો એ ધારો કે તમને 1 સેકન્ડમાં 4 સ્પંદ સંભળાય છે તો સ્પંદની આવૃત્તિ 4 છે. 4 સ્પંદ સંભળાવવા મતલબ 4 વખત ધ્વનિનું શૂન્યથી મહત્તમ, મહત્તમથી શૂન્ય, આ ઘટનાનું 4 વખત પુનરાવર્તન થવું. ચાલો, જો આપેલ ધ્વનિ તરંગોની આવૃત્તિઓ F1 અને F2 હોય તો બીટ મતલબ સ્પંદની આવૃત્તિ મોડ F1 માઇનસ F2 આપણે કરીશું, મતલબ કે મોટામાંથી નાની આવૃત્તિને બાદ કરીશું. હવે આપણા કાનની જે પરસિસ્ટન્ટ પાવર છે, જે ગ્રહણ શક્તિ છે, 1 સેકન્ડના 10મા ભાગની હોય છે. મતલબ કે તમે સેકન્ડના 10મા ભાગ પછીનો ધ્વનિ સાંભળી શકો. પણ જો તમને આ સેકન્ડમાં તૂટક 1/10 સેકન્ડ કરતાં ઓછા સમયમાં તૂટક ધ્વનિ જો તમારા કાન પાસે આવતો હોય તો તમે એને કન્ટિન્યુ સાંભળશો. ભલે તૂટક છે પણ કાનની અંદર જે રણકાર ઉત્પન્ન થયો હોય તે આ ધ્વનિની તૂટકતાને સળંગ કરી નાખે છે. આથી જો આવૃત્તિ વધારે હોય, આવૃત્તિ વધારે હોય, સ્પંદની આવૃત્તિ 10 કરતાં વધારે હોય તો તે વખતે આપણે આ ઘટનાને સાંભળી શકીશું નહીં. કઈ ઘટના? સ્પંદની ઘટનાને આપણે ત્યાં સાંભળી શકવાના નથી. તેનો મતલબ છે કે સ્પંદ સ્પષ્ટ રીતે સંભળાય તે માટે શું હોવું જોઈએ? તો F1 માઇનસ F2 તફાવત એ 10 કરતાં ઓછો હોવો જોઈએ. અધરવાઇઝ ધારો કે 20 હોય તો શું થાય? તો ધ્વનિમાં આ જે ગ્રેજ્યુઅલી વધારો ઘટાડો છે તે તમે અનુભવી શકશો ને, એને બદલે તમે સળંગ ધ્વનિ જ સાંભળી શકશો. ચાલો, સ્પંદના નિર્માણની આલેખીય સમજૂતી. વિદ્યાર્થી મિત્રો, તમે આલેખને બરાબર જુઓ. ધારો કે આપણી પાસે 2 તરંગો છે. એક તરંગની આવૃત્તિ F1 છે, બીજા તરંગની આવૃત્તિ F2 છે. બંનેના કંપ વિસ્તાર સમાન છે.
હવે આ કિસ્સામાં T1 સમયે ધારો કે બંને સમાન કળામાં છે, બંનેની કળા સમાન થાય છે અને સમાન કળામાં દોલન કરતા આ જે તરંગો છે એ અહીં માધ્યમના કોઈ કણ પાસે સંપાત થાય છે. આ વખતે શું થશે? બંનેના કળા સમાન છે. પરિણામ સ્વરૂપ આપણે જે સહાયક વ્યક્તિકરણ ભણેલા એ મુજબ અહીંયા પરિણામી દોલનનો કંપ વિસ્તાર મહત્તમ થતાં ધ્વનિની તીવ્રતા મહત્તમ બનશે. પણ તમે જેમ જેમ સમય વીતતો જાય છે તેમ જુઓ છો F1ની આવૃત્તિ વધારે છે, જે સળંગ છે ને એ F1 છે અને F2 ઓછા છે. આવૃત્તિ વધારે મતલબ કે એનું દોલન ઝડપથી પૂરું થશે. તો તરંગ જે પ્રથમ તરંગ છે એના કરતાં બીજા તરંગનું દોલન ધીમું થતું હોવાને કારણે, આવૃત્તિ ઓછી હોવાને કારણે બંનેના ફેઝ કળા એકબીજાથી જુદી પડવા લાગશે. જે પ્રારંભમાં સરખી હતી હવે જુદી પડવા લાગે, એટલે કે કળા તફાવત વધતો જશે. T2 સમયે તમે જુઓ બંનેની કળા પરસ્પર વિરુદ્ધ થઈ ગઈ. જુઓ બંનેના સ્થાનાંતરો પરસ્પર વિરુદ્ધમાં છે, કળા પરસ્પર વિરુદ્ધ થઈ ગઈ. અને T2 સમયે હવે શું થયું? પરિણામી કંપ વિસ્તાર 0 થતાં, સંપાતીકરણને લીધે પરિણામી કંપ વિસ્તાર 0 થતાં ધ્વનિની પ્રબળતા પણ શૂન્ય થઈ ગઈ. ચાલો, તો T1 સમયે ધ્વનિની પ્રબળતા શું હતી? મહત્તમ. T2 સમયે ધ્વનિની પ્રબળતા શું થઈ ગઈ? શૂન્ય. આ વખતે કળા તફાવત મેક્સિમમ બની ગયો છે, પાઈ જેટલો. ફરી પાછા સમય વીતતો જાય આ કળા તફાવત હવે ઘટવા લાગશે અને T3 સમય ફરી પાછા સમાન કળામાં થતાં ધ્વનિ તરંગોની પ્રબળતા મહત્તમ બનશે. આમ મહત્તમથી મહત્તમ થયું. ધ્યાન આપજો. આ જે ઘટના તમને જોવા મળી, જેમાં કળા તફાવત પ્રારંભમાં વધવા લાગ્યો, ફરી પાછો ઘટીને શું બન્યો? શૂન્ય. આ બંને તરંગોથી મળતા સમાસ તરંગને મેં આકૃતિમાં અહીંયા દર્શાવ્યું છે. તમે જોઈ શકશો T1 સમયે શું હતું? મહત્તમ કંપ વિસ્તાર. હવે ગ્રેજ્યુઅલી આ કંપ વિસ્તાર ઘટે અને T2 સમયે શૂન્ય બને. ફરી પાછો ગ્રેજ્યુઅલી આ કંપ વિસ્તાર વધવા લાગે. મતલબ અહીંયા કણના દોલનનો કંપ વિસ્તાર, એક જ બિંદુ પાસે કણના દોલનનો કંપ વિસ્તાર એક સરખો રહેતો નથી. કણ પહેલાં મહત્તમ કંપ વિસ્તારની સાથે દોલન કરતા એનો કંપ વિસ્તાર ઘટે શૂન્ય બને, ફરી પાછો વધે અને મહત્તમ બને. આના પરિણામે ધ્વનિની પ્રબળતા પણ મહત્તમથી ઘટીને શૂન્ય અને શૂન્યથી વધીને મહત્તમ થાય. તો વિદ્યાર્થી મિત્રો, જુઓ શું લખ્યું છે. આકૃતિમાં F1 અને F2 આવૃત્તિવાળા બે તરંગો આપણે બતાવેલા છે. F1 આવૃત્તિ એ F2 આવૃત્તિ કરતાં સહેજ વધારે છે. T બરાબર T1 સમયે આ તરંગો સમાન કળામાં હોય છે અને માધ્યમના કોઈ બિંદુ પાસે સંપાત થાય છે. આથી તેઓ મહત્તમ તીવ્રતા ઉત્પન્ન કરે છે. પરંતુ જેમ જેમ સમય પસાર થાય તેમ કળા તફાવત વધવાને કારણે તેમના વક્રો કળામાં એકબીજાથી જુદા પડે છે. T બરાબર T2 સમયે આ બંને તરંગો પરસ્પર વિરુદ્ધ કળામાં હોવાથી, પરસ્પર કઈ કળા છે? વિરુદ્ધ કળામાં હોવાથી આપણે શું કહી શકીશું? પરિણામી કંપ વિસ્તાર શૂન્ય થાય છે અને ધ્વનિની પ્રબળતા પણ શૂન્ય બને છે. વિદ્યાર્થી મિત્રો, હવે પાછો તેમનો કળા તફાવત સમય સાથે ઘટવા લાગે છે અને T બરાબર T3 સમયે F1 આવૃત્તિવાળું તરંગ F2 આવૃત્તિવાળા તરંગ કરતાં એક કંપન વધારે પૂર્ણ કરે છે. તમે ચેક કરી લેજો. એક કંપન એણે વધારે પૂર્ણ કર્યું અને ફરી પાછા તેઓ સમાન કળામાં આવી જાય છે અને આમને આમ ચાલ્યા કરે છે. આ તરંગોના સંપાતીકરણથી મળતું પરિણામી તરંગ, જે આપણે આકૃતિ બીમાં જોયું, આ તૂટક રેખા આ પરિણામી તરંગનો કંપ વિસ્તાર દર્શાવે છે, જે સમય સાથે આવર્ત રીતે બદલાય છે.
T1 થી T3 સુધીના સમયગાળાને સ્પંદનો આવર્તકાળ કહે છે. મતલબ ધ્વનિની પ્રબળતા મહત્તમથી મહત્તમ થઈ એ વચ્ચેનો એક આખો ગાળો જે સમયગાળો છે એને સ્પંદનો આવર્તકાળ કહીશું. મતલબ કે જો T3 - T1 બરાબર 1 સેકન્ડ હોય તો સ્પંદની આવૃત્તિ પણ 1/T 1/1 હર્ટ્ઝ થાય. સ્પંદની ગણિતીય ચર્ચા આપણે કરવાની છે કે ભાઈ ગણિતીય રીતે આ સ્પંદ એકચ્યુઅલી શું છે. તો ધારો કે આપેલ માધ્યમમાં સમાન દિશામાં ગતિ કરતા બે ધ્વનિ તરંગોના કંપવિસ્તારો સમાન છે, પરંતુ તેમની સહેજ જુદી પડતી આવૃત્તિઓ F1 અને F2 છે. અહીં આપણે F1 ને F2 કરતાં સહેજ વધારે લીધેલી છે. હવે જે બિંદુ પાસે અહીંયા સ્થાનનું કોઈ મહત્ત્વ નથી. તરંગની આ ઘટના એવી છે કે કોઈ બિંદુ પાસેની ઘટના છે. એટલે તરંગ સમીકરણ ωt - kx એમાં એક્સનું કોઈ મહત્ત્વ નથી. એક્સ ફિક્સ છે. એથી હું તરંગ સમીકરણને દોલનના સમીકરણની જેમ લખી શકું છું. તો આપેલ બિંદુને હું x બરાબર 0 લઈ લઉં. હવે એની પાસે દબાણમાં થતા ફેરફારો તો તમે જાણો જ છો. દબાણ તરંગો જે મેં ભણાવેલું આગળના સેશનમાં, ધ્વનિ તરંગોને દબાણના તરંગો પણ કહીએ છીએ કે ધ્વનિનું જ્યારે પ્રસરણ થાય ત્યારે માધ્યમના જે તે બિંદુ પાસે દબાણમાં પણ શું થાય? ફેરફાર. તો ડેલ્ટા P1 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા PM sin ω1t પહેલા તરંગ માટે દબાણનો ફેરફાર. ω1 બરાબર 2πf1t. ડેલ્ટા P2 તો ડેલ્ટા PM sin ω2t જ્યાં ω2 બરાબર 2πf2. બંને તરંગોના સંપાતીકરણ થતું હોવાથી સંપાતપણાના સિદ્ધાંત મુજબ શું કરીશું? ડેલ્ટા P ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા PM P1 પ્લસ ડેલ્ટા P2. ચલો બંનેમાંથી ડેલ્ટા PMને કોમન લઈ લો. sin 2πf1t પ્લસ sin 2πf2t. તમે જાણો છો S પ્લસ S 2SC. તો પહેલામાં બંને ખૂણાઓનો સરવાળો ભાગ્યા 2. તો 2πt કોમન આવશે F1 પ્લસ F2/2. અને કોસમાં બંને ખૂણાની બાદબાકી ભાગ્યા 2. તો 2πf1t માઇનસ 2πf2t/2. 2πt કોમન F1 માઇનસ F2/2. થોડું આ પદને કોસવાળા પદને મેં આગળ લીધું. તો વિદ્યાર્થી મિત્રો આની અંદર જે જમણી બાજુનું જે પદ છે ને આ પદ શું દર્શાવે કે આવા તરંગોના સંપાતીકરણની અસર હેઠળ માધ્યમના કણો સરળ આવર્ત ગતિ કરે છે. મતલબ કે દોલન ગતિ કરવાના. પણ હા, આ દોલનોની આવૃત્તિ કંઈક બદલાઈ ગયેલી છે. ધારો કે તમારા કાન પર 6 હર્ટ્ઝ અને 8 હર્ટ્ઝ આવા બે ધ્વનિ તરંગો આવતા હોય. મતલબ કે એક ધ્વનિ તરંગ 1 સેકન્ડમાં 8 તરંગો લાવે છે, બીજું 1 સેકન્ડમાં 6 તરંગો લાવે છે. તો તમારા કાન દ્વારા ગ્રહણ થતાં પરિણામી તરંગની આવૃત્તિ કેટલી? તો તમે કહેશો 7. તો F1 પ્લસ F2/2 એ F એવરેજ બતાવે, આવૃત્તિઓનો સરેરાશ. આને આપણે કહીશું, આને આવૃત્તિઓની સરેરાશ આપણે કહીશું. ચાલો, પણ જે પદ સરળ આવર્ત ગતિ બતાવે એનો સહગુણક શું બતાવે? જે પદ સરળ આવર્ત ગતિ બતાવે એનો સહગુણક શું બતાવે? તો એનો સહગુણક એક કંપ વિસ્તાર બતાવે. કંપ વિસ્તાર એટલે તે વિધેયનું મહત્તમ મૂલ્ય. કંપ વિસ્તાર એટલે શું? તે વિધેયનું મહત્તમ મૂલ્ય બતાવે. ચાલો, તો આપણે F એવરેજ F1 પ્લસ F2/2 અને F1 માઇનસ F2/2 ને F મોડ એટલા માટે કે આપણે ધન તફાવત જ લેવાના છે. તો આને આપણે F મોડ કહીશું. તો ડેલ્ટા P ઇઝ ઇક્વલ ટુ 2 ડેલ્ટા PM cos 2πf mod into t sin 2πf average into t. તો ડેલ્ટા P ઇઝ ઇક્વલ ટુ R sin 2πf average into t. જ્યાં આરને આપણે શું કહીશું? દબાણ તરંગનો કંપ વિસ્તાર. જ્યાં R બરાબર 2 ડેલ્ટા PM cos 2πf mod t એ દબાણના ફેરફારનો કંપ વિસ્તાર છે. તમે જાણો છો કે F1 એ F2 કરતાં સહેજ વધારે છે, સહેજ જ વધારે છે. એટલે F1 માઇનસ F2 તફાવત ખૂબ નાનો હશે. કોની કમ્પેરમાં? F1 પ્લસ F2 કરતાં F1 માઇનસ F2 ખૂબ નાના બનશે. તો આપણે શું બોલીશું? F મોડ ઇઝ લેસ ધેન ઇઝ વેરી લેસ ધેન F એવરેજ થશે.
હવે તમે જાણો છો કે આર તો આવૃત્તિ F1 માઇનસ F2/2 એફ મોડ ખૂબ નાના છે, તેથી કંપવિસ્તાર પ્રમાણમાં ધીમેથી બદલાય છે. હવે મારે એ જોવું છે કે આ કંપવિસ્તાર ક્યારે મહત્તમ બને ને ક્યારે શૂન્ય બને. બધો આધાર કોની પર છે? કોસના પદ પર છે. કે કોસ જ્યારે +or-1 થાય ને ત્યારે કંપવિસ્તાર મહત્તમ થાય ને મહત્તમ કંપવિસ્તાર શું આવશે? +or-2 ડેલ્ટા પીએમ. આ તો તમને યાદ જ છે કે કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ +or-1. તો આપણે શું બોલીશું? કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ +or-1. તો થીટા ઇઝ ઇક્વલ ટુ n પાઈ સાઇન કોસ 0 1 કોસ પાઈ -1 કોસ 2 પાઈ 1 કોસ 3 પાઈ -1. તો 2 પાઈ એફ મોડ ટી ઇઝ ઇક્વલ ટુ n પાઈ, જ્યાં n બરાબર 0 1 2 3. એફ મોડ F1 માઇનસ F2/2. ચાલો પાઈ કટ થાય, 2 કટ થાય, તો ટી ઇઝ ઇક્વલ ટુ n અપોન F1 માઇનસ F2. મતલબ કે એનની કિંમત મૂકીએ 0 1 2, તો 0 1 અપોન F1 માઇનસ F2 2 અપોન F1 માઇનસ F2. સમય હોય ધ્વનિ કેવો બને છે? પ્રબળ બને છે, કારણ કે કોસ મહત્તમ બને છે. પણ ધ્વનિની પ્રબળતા શૂન્ય ક્યારે થાય? જ્યારે કોસ શૂન્ય થાય ત્યારે. ધ્યાન આપજો. તો બે ક્રમિક ધ્વનિ પ્રબળતા વચ્ચેનો સમયગાળો શું થશે? તો 1 અપોન F1 માઇનસ F2. હવે કોસને આપણે શૂન્ય લઈએ તો 2 પાઈ F1 માઇનસ F2/2 ઇન્ટુ ટી બરાબર કોસ 0. કોસ થીટા બરાબર 0. તો આપણે શું ભણેલા? થીટા ઇઝ ઇક્વલ ટુ 2n +1 પાઈ/2, જે n બરાબર 0 1 2 3. ચાલો, તો 2n +1 પાઈ/2 સાદું રૂપ આપો તો ટી ઇઝ ઇક્વલ ટુ 2n +1 અપોન 2 F1 માઇનસ F1 પ્લસ F1 માઇનસ F2. તો n એની વેલ્યુ 0 મૂકો, તો 1 અપોન 2 F1 માઇનસ F2. 1 મૂકો, 3 અપોન 2 F1 માઇનસ F2. 3 મૂકો, 5 અપોન 2 F1 માઇનસ F2. તો આ સમયની એવી ક્ષણો મળી કે જ્યાં ધ્વનિની પ્રબળતા શું બનતી હતી? શૂન્ય, કારણ કે કંપ વિસ્તાર શૂન્ય બને. હવે બે ક્રમિક ધ્વનિ પ્રબળતા શૂન્ય થાય તે ઘટનાઓ વચ્ચેનો સમયગાળો, તો 3 અપોન 2 F1 માઇનસ F2 માંથી 1 અપોન 2 F1 માઇનસ F2 બાદ કરો, તો એ પણ કેટલો મળ્યો? 1 અપોન F1 માઇનસ F2. આમ ધ્વનિ 1 અપોન F1 માઇનસ F2 સમયગાળે 1 અપોન F1 માઇનસ F2 સમયગાળે પ્રબળ પણ બને છે, અને 1 અપોન F1 માઇનસ F2 સમયગાળે શૂન્ય પણ બને છે. તો આને જ કહીશું સ્પંદનો આવર્તકાળ. તો પછી સ્પંદની આવૃત્તિ કેટલી? તો 1/ડેલ્ટા ટી F1 માઇનસ F2. હવે ખબર પડી કે સ્પંદની આવૃત્તિ કેમ F1 માઇનસ F2 લઈએ છીએ. પણ વધારે લાંબુ યાદ રાખવા કરતાં તમને મોટી આવૃત્તિમાંથી નાની આવૃત્તિ બાદ કરો ને જે તફાવત મળે એ તફાવતને શું કહેવાય? સ્પંદ. સ્પંદ 4 આવે છે, એનો મતલબ કે 1 સેકન્ડમાં 4 વખત ધ્વનિ તમને પ્રબળ અનુભવાશે અને 4 વખત શૂન્ય પણ અનુભવાશે. ચાલો હવે સ્પંદ અનુભવતા કણની તીવ્રતાનો ખ્યાલ મેળવીએ. તો આગળના સેશનમાં તમને મેં તીવ્રતા વિશે ભણાવેલું. ડેલ્ટા PM² અપોન 2 ρ. ત્યાં ડેલ્ટા PM એ મહત્તમ કંપવિસ્તાર હતો દબાણનો. અહીં આપણો ડેલ્ટા PMને બદલે કંપવિસ્તાર શું આવ્યો? R આવ્યો. તો આરની વેલ્યુ આપણે મૂકી દઈએ, તો 4 ટાઈમ્સ ડેલ્ટા PM² cos² 2 પાઈ F મોડ ઇન્ટુ ટી અપોન 2 ρ. વિદ્યાર્થી મિત્રો, 2 ગુણ્યા 2 4 અને 2 cos² થીટા 1 પ્લસ cos 2 થીટા. તો ડેલ્ટા PM² અપોન ρ cos 2 પાઈ F મોડ ટી પ્લસ 1 બરાબર. જો આવૃત્તિ કેટલી થઈ ગઈ છે? 2 ગુણ્યા 2, માફ કરજો, કેટલી આવૃત્તિ થઈ ગઈ છે? 2F મોડ થઈ ગયું છે. જ્યારે એક તરંગમાં શું હતું? ખાલી F મોડ હતું. તો આના પરથી આપણે શું કહી શકીએ કે અહીંયા I0 શું છે? પરિણામી કંપ વિસ્તારની તીવ્રતા.
પરિણામી જે કંપ વિસ્તાર છે એની મહત્તમ તીવ્રતા, માફ કરજો, સંપાતીકરણને લીધે ઉદ્ભવતા ધ્વનિની મહત્તમ તીવ્રતા છે. તો પરિણામી તરંગની તીવ્રતા 0 થી I0 સુધી આવર્ત રીતે બદલાય છે, પરંતુ તેની આવૃત્તિ કંપ વિસ્તારની આવૃત્તિ કરતાં કેવી રહી છે? આની જે આવૃત્તિ તમને મળી એ કંપ વિસ્તારની આવૃત્તિ કરતાં કેવી મળી? બમણી. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આવે છે સ્વર કાંટો અથવા ધ્વનિ ચીપીઓ, ટ્યુનિંગ ફોર્ક. સ્વર કાંટો તમે લેબમાં જોયો જ હશે. સ્વર કાંટાના બે પાંખિયા અથવા મુક્ત છેડાઓ વચ્ચે યુ આકાર, મતલબ એક તાર લઈએ આપણે, સુરેખ સળિયાને આપણે યુ આકારે વાળી દઈએ, તો આ બનતી રચનાને આપણે શું બોલીશું? સ્વર કાંટો. સ્વર કાંટાના જે મુક્ત છેડાઓ છે, સ્વર કાંટાના જે મુક્ત છેડાઓ છે એ મહત્તમ સ્થાનાંતર અનુભવતા હોવાથી એને આપણે પ્રસ્પન બિંદુ કહીશું. એટલું જ નહીં, આ સ્ટેમ, સ્ટેમ એટલે આ જે છેડો છે જંક્શન બિંદુ પાસે, એ પણ કંપન કરતું જ રચના છે, તો આ પણ સારા તરીકે વર્તે પ્રસ્પન બિંદુ. જ્યાં યુ આકારનો આ જે કવ પૂરો થાય અને સુરેખ થાય ત્યાં આપણને નિષ્પન્ન બિંદુ જોવા મળશે. ચાલો, આવા સ્વર કાંટાઓને આપણે સખત રબડ પેર પર પછાડીએ છીએ અને પરિણામે સ્વર કાંટાના જે મેન્યુફેક્ચરર છે, જે સ્વર કાંટાઓ બનાવે છે, એઓ તમારા પ્રયોગશાળામાં 256 હર્ટ્ઝ, 288 હર્ટ્ઝ, 320 હર્ટ્ઝ, 341 હર્ટ્ઝ, 512 હર્ટ્ઝ વગેરે સ્વર કાંટા, વગેરે આવૃત્તિવાળા સ્વર કાંટાઓનો તેઓ તમને એક સેટ આપતા હોય છે. હવે આવા સ્વર કાંટાનો જે આડછેદ છે, જો લંબચોરસ હોય ને, તો એનાથી ઉદ્ભવતી મૂળભૂત આવૃત્તિ, એનું સૂત્ર માત્ર જાણકારી માટે છે, અત્યાર સુધી ક્યારેય પૂછાયું નથી. F ઇઝ ઇક્વલ ટુ A √YT/ρl² વડે આપવામાં આવે, જ્યાં Y યંગ મોડ્યુલસ, T થિકનેસ ઓફ ધેટ, બરાબર, સ્વર કાંટો આપણો, ટ્યુનિંગ ફોર્ક, ρ ઘનતા, L સ્વર કાંટાના પાંખિયાની લંબાઈ. હવે એક વસ્તુ જાણવા જેવું છે કે ભાઈ સ્વર કાંટામાં કેમ આપણે આવા બે પ્રોન્જ રાખીએ છીએ, કેમ બે આપણે આવા પાંખિયા રાખીએ છીએ? એક જ હોય તો નહીં ચાલે? તો નહીં ચાલે. એક જ જો તમારો આવો મુક્ત છેડો હશે ને તો એના દોલનો તરત જ નાશ પામશે. પણ આની રચના એવી છે કે તમે એકને અફડાવો ને તો બીજાના કંપનો શરૂ થઈ જાય. કેમ? સ્થિતિસ્થાપકતા. બીજું કે આ બંને જે પ્રોન્જ છે, જે બંને સ્વર કાંટાઓના પાંખિયા છે, પરસ્પર વિરુદ્ધ કળામાં દોલન કરતા હશે, એકબીજાની નજીક આવે, દૂર છે. તો શું લખ્યું છે જાણવા જેવામાં? બે સ્વર કાંટાને જ્યારે કંપન આપવામાં આવે ને ત્યારે તેમના મુક્ત છેડાઓ પરસ્પર વિરુદ્ધ કળામાં દોલન કરે. એક છેડો બીજા છેડાના દોલન માટે પ્રેરે છે, બરાબર, દોલન કરવા માટે શું કરે છે? પ્રેરે છે. આ માટે પાછું કોઈ બાહ્ય બળની જરૂર નથી. મતલબ કે બીજાના એક પાંખિયાને આપણે અફડાવ્યો તો બીજો દોલન કરવા લાગ્યો, તમે એની પર કોઈ બાહ્ય બળ લગાડ્યું નથી. એકબીજાની અસર હેઠળ તેઓ દોલન કરતા હોય છે. જો એક મુક્ત છેડાને, એક પાંખિયાને આપણે કાઢી નાખીએ તો તરત જ બીજા પાંખિયાના દોલનો નાશ પામતા જોવા મળે. આથી પ્રેક્ટિકલ પરફોર્મ કરવા માટે જ્યાં આપણને અમુક ક્ષણ પૂરતા દોલનો જરૂરી છે ત્યાં આપણે આવા સ્વર કાંટાઓનો ઉપયોગ કરીએ. બીજું, આવા સ્વર કાંટા પર જ્યારે મીણ લગાડવામાં આવે ત્યારે તેની આવૃત્તિ ઘટે, બરાબર. એનું લોડિંગ કરીએ આપણે, એની પર કંઈક લોડિંગ કરીએ, દોરી બાંધીએ, મીણ લગાડીએ તો આવૃત્તિ ઘટે. પણ જો પાંખિયાને આપણે ઘસીએ તો તેની આવૃત્તિ વધે છે. જો પાંખિયાને ઘસવામાં આવે તો તેની આવૃત્તિમાં શું થાય? વધારો. તો આપણે એક્ઝામ્પલ જોઈએ. મોટે ભાગે પૂછાતા એક્ઝામ્પલ છે કે એક અજ્ઞાત સ્વર કાંટો 310 આવૃત્તિવાળા સ્વર કાંટા સાથે 4 સ્પંદ ઉપજાવે છે. જ્યારે આ સ્વર કાંટાના પાંખિયાને સહેજ ઘસવામાં આવે તો ફરી પાછો તે આ જ સ્વર કાંટા સાથે 4 સ્પંદ આપે છે. તો અજ્ઞાત આવૃત્તિ શોધો. સ્પંદ એટલે આવૃત્તિનો તફાવત, સ્પંદ એટલે આવૃત્તિનો તફાવત. ધારો કે અજ્ઞાત સ્વર કાંટાની આવૃત્તિ આપણે FB લઈ લીધી,
પહેલા સ્વરકાંટાની આવૃત્તિ FA છે. હવે પ્રારંભમાં શું છે કે FB FA સાથે 4 સ્પંદ ઉપજાવે છે. તો સમીકરણ શું લખશો કે FBનું મૂલ્ય FA કરતાં 4 જેટલું વધારે હોવું જોઈએ અથવા FA કરતાં 4 જેટલું ઓછું હોવું જોઈએ. મતલબ કે FBનું મૂલ્ય 310 ± 4 મતલબ કે 306 હર્ટ્ઝ અથવા 314 હર્ટ્ઝ. હવે બી પર આપણે મીણ લગાડવાનું છે, સોરી પાખિયાને સહેજ ઘસવાના છે, એટલે બી સ્વરકાંટાની આવૃત્તિ શું વધશે. જો 314 કરતાં વધી જાય તો આ તો ફિક્સ જ છે, 310 તો ફિક્સ જ છે, તો સ્પંદની સંખ્યા 4 કરતાં વધી જતી જોવા મળે. જો ઇનિશિયલી 306 હોય અને સ્વરકાંટાના પાંખિયા ઘસ્યા તો પ્રારંભમાં 310 ઓછા 306 4 અને અંતમાં 306 314 થાય તો પણ સ્પંદની સંખ્યા 4 થાય. એનો મતલબ કે પ્રારંભમાં આવૃત્તિ શું હોવી જોઈએ? 306 હર્ટ્ઝ. કારણ કે ઘસવાથી સ્વરકાંટાની આવૃત્તિ વધે જ છે. ચાલો એક એક્ઝામ્પલ આપણે બીજો જોઈ આવો કે અજ્ઞાત આવૃત્તિવાળો સ્વરકાંટો કેપિટલ એ 256 હર્ટ્ઝ આવૃત્તિવાળા સ્વરકાંટા બી સાથે 3 સ્પંદ ઉત્પન્ન કરે છે. જો સ્વરકાંટા એ પર મીણ લગાડવામાં આવે તો સ્પંદની સંખ્યા ઘટે છે. તો સ્વરકાંટા એની આવૃત્તિ શોધો. તમને ખબર છે કે ભાઈ જે સ્વરકાંટા પર મીણ લગાડશો ને એની પોતાની આવૃત્તિ ઘટશે. ચાલો તો અહીંયા પહેલો સ્વરકાંટો એની આવૃત્તિ ધારો કે આપણે FA લઈ લઈએ. બીજા સ્વરકાંટાની આવૃત્તિ FB 256 હર્ટ્ઝ છે. પ્રારંભમાં શું છે તો કે ભાઈ A અને B વચ્ચે 3 સ્પંદ ઉત્પન્ન થાય તો એની આવૃત્તિ 256 કરતાં 3 જેટલી વધારે અથવા ઓછી હોઈ શકે. મતલબ કે FA બરાબર FB ±3. તો 256 ± 3 મતલબ કે 253 હર્ટ્ઝ અથવા 259 હર્ટ્ઝ. હવે એના પાંખિયા પર મીણ લગાડીએ તો એની આવૃત્તિ ઘટવાની. હવે ધારો કે તમે FA 253 લો તો એની આવૃત્તિ 253 કરતાં ઘટી ગઈ, ધારો કે 251 થઈ ગઈ. તો બી સાથે કેટલા સ્પંદ ઉત્પન્ન થવાના? 5. તો અહીંયા તો સ્પંદની સંખ્યા વધવા લાગી, પણ આપણને રકમમાં શું આપેલી છે? સ્પંદની સંખ્યા ઘટે છે. તો એનો મતલબ કે FA તરીકે શું હોવું જોઈએ? 259 હર્ટ્ઝ. તો આમ પ્રારંભમાં સ્વરકાંટા એની આવૃત્તિ શું હશે? 259 હર્ટ્ઝ. નીટમાં પૂછાયેલો એક એક્ઝામ્પલ છે. 56 સ્વરકાંટાઓને તેમની આવૃત્તિના ચડતા ક્રમમાં ગોઠવેલ છે. મતલબ કે ઓછી આવૃત્તિથી વધારે આવૃત્તિ. 2 ક્રમિક સ્વરકાંટાઓ એકબીજા સાથે 4 સ્પંદ ઉત્પન્ન કરે છે. મતલબ કે 2 ક્રમિક આવૃત્તિઓ વચ્ચેનો, 2 ક્રમિક પદો વચ્ચેનો તફાવત 4 છે. જો પ્રથમ કરતાં છેલ્લા સ્વરકાંટાની આવૃત્તિ બમણી હોય તો 40માં સ્વરકાંટાની આવૃત્તિ શોધો. હવે તમને આટલો તો ખ્યાલ આવી ગયો કે આ તો ધોરણ 10નો પ્રોબ્લેમ છે. શાનો પ્રોબ્લેમ છે? ધોરણ 10નો પ્રોબ્લેમ છે. કઈ શ્રેણી? તો તમે ભણી ગયા હતા સમાંતર શ્રેણી. ચલો ધારો કે પહેલા સ્વરકાંટાની આવૃત્તિ F1 બરાબર F, જે આપણી સમાંતર શ્રેણીનું પહેલું પદ થશે. 2 ક્રમિક સ્વરકાંટાની આવૃત્તિનો તફાવત D = શું છે? 4 છે. D = શું છે? 4 છે. હવે 56માં સ્વરકાંટાની આવૃત્તિ F16 તમને શું આપેલી છે? તો કે F16 = 2F આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો Fn બરાબર F1 + n - 1 D પરથી તમે An બરાબર A + n - 1 × D આવું તમે ભણતા હતા. તો Fn તો અહીંયા n બરાબર 56 લઈ લો તો F + 56 - 1 × 4 તફાવત 4 છે. F56 = 2F = F + 220 તો F બરાબર શું થાય? 220 હર્ટ્ઝ. બસ હવે 40માં સ્વરકાંટા માટે સમીકરણ 1માં n બરાબર 40 મૂકી દો તો તમારો જવાબ શું આવશે? 376 હર્ટ્ઝ. શું આવશે? 376 હર્ટ્ઝ. આ આપણો જવાબ થશે. ચાલો
આગળ વધીએ તો 3 સમાન તીવ્રતાઓ ધરાવતા ઉદ્ગમો F-1, F અને F+1 હર્ઝ આવૃત્તિના ધ્વનિ તરંગોનું ઉત્સર્જન કરે છે. તો કેટલા સ્પંદ સંભળાશે? હવે વિદ્યાર્થી મિત્રો છે ને, એક અત્યારથી જ તમને કહી દઉં, ખાસ બાયોલોજીવાળા તમને આનો જવાબ મોઢે કરી નાખજો. અને યાદ રાખવાની રીત છે. જો મહત્તમ આવૃત્તિનો તફાવત એટલે F-1 અને F+1 વચ્ચે કેટલો છે? 2. તો 2 સ્પંદ સંભળાશે. આવું આ તો તમને ખાલી મેં યાદ રાખવાનું કીધું છે. એકચ્યુઅલી આ બધી ગણતરીઓ કરવી પડે. આ બધી એક ગણતરી છે, પણ આ JEE મેઇનમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. તો ધ્યાન આપજો. ઘણા લોકો શું કરે કે 2 ક્રમિકના અચ્છા 1 અચ્છા 2 સ્પંદ, એવું નહીં. આની ગણતરી કરવાની છે. તો સમજી લો કે ભાઈ માધ્યમનું કોઈ બિંદુ આપણે લઈ લઈએ x = 0 અને ત્યાં 3 તરંગો છે. A sin 2π F-1t સમાન તીવ્રતા છે, એટલે કંપ વિસ્તાર સરખા લીધા છે. 2π F-1t, A sin 2π ft અને A sin 2π F+1 × t. 3 તરંગોનું સંપાતીકરણ થાય છે, એટલે 3 3નો તમે y = y1 + y2 + y3 લઈ લો. એ કોમન લીધા, નહીં લેતો તો પણ ચાલશે. બરાબર, તમે એને કોમન ન લો તો એ ચાલશે. તો આપણા 3 તરંગો છે. આપણે 2π F1 - t અને 2π F1 + t એને આપણે ભેગા કરી અને એ sin 2π ft ની બાજુમાં રાખી. તો s + s 2sc બંને ખૂણાઓનો સરવાળો ભાગ્યા 2 બાદબાકી ભાગ્યા 2. તો 2a sin 2π ft cos 2π t + a sin 2π ft. y = 2a cos 2π t + a sin 2π ft. y = r sin 2π ft. અને અમે શું, જો ફરી પાછો કહું, 2π f થી sin 2π ft પર શું બતાવે કે માધ્યમના કણો સરળ આવર્ત ગતિ કરે છે. આ તરંગોના સંપાતીકરણને લીધે માધ્યમના કણો સરળ આવર્ત ગતિ કરે છે, અને એનો જે સહગુણક છે ને, એને કંપ વિસ્તાર R કહું છું. હવે વિદ્યાર્થી મિત્રો, જે R બરાબર શું આવ્યું? 2a cos 2π t + a. તીવ્રતા એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં છે, તમે જાણો છો. તો તીવ્રતા મહત્તમ થાય કે ન્યૂનતમ થાય તે માટે di/dt = 0 થવું જોઈએ. મતલબ કે આ 2a cos 2π t + a સ્ક્વેર એનું વિકલન શું થવું જોઈએ? 0. તો બહુ સિમ્પલ છે. 2 ઘાત આગળ 1 ઘાત ઓછી, પણ અહીંયા એકલું t હોવું જોઈએ, નથી. ફરી પાછું વિકલન કર્યા પછી તમને તરત ખ્યાલ આવશે કે આ પદ 0 થાય તે માટે 2 cos 2π t + 1 = 0 અથવા sin 2π t = 0 થવું જોઈએ. ચાલો પહેલાં લેફ્ટ હેન્ડ સાઈડ જોઈ લઈએ. cos 2π t = -½ તમને ખ્યાલ હશે. cos 2π/3 cos 2π/3 એ -½ થાય છે. તો 2π t = 2nπ ± 2π/3 પ્લસ 2π/3 કરો કે -2π/3 કરો. તો t = n ± 2π કટ થઈ જાય, ± 1/3, n = 0 1 2 3. ખાસ જોજો, 0 મૂકો તો 1/3 સમયનું ઋણ મૂલ્ય શક્ય નથી. ચાલો 1 મૂકો, 1 - 1/3 2/3, 1 + 1/3 4/3. 2 મૂકો, 2 - 1/3 5/3, 2 + 1/3 7/3. ક્લિયર? sin 2π t = 0. તો 2π t = nπ. તો t = n/2. ચલો સમય n = 0 મૂકતા સમય 0, 1 મૂકતા હાફ બરાબર, 2 મૂકતા 1, 3 મૂકતા 3/2. મારે તો 1 સેકન્ડની વાર્તા કરવાની છે. તો 1 સેકન્ડ પહેલાંના સમયો કયા છે? 0 અને 1/2 સેકન્ડ. અને અહીંયા કયા છે? 1/3 અને 2/3 સેકન્ડ. જોજો આ બધા સમયો શું થાય તે જોવાનું છે. કંપ વિસ્તાર પર આવી
તો એ cos 2πt પ્લસ 1. હવે સાઇન 2πt બરાબર જ્યારે 0 થાય ને તો ઓટોમેટિકલી તમને ખબર જ છે 2πt બરાબર જ્યારે 0 થાય ઓટોમેટિકલી ખબર જ છે કે સ્થાનાંતર 0 થશે અને તીવ્રતા 0 જ થવાની છે. તો 2πt બરાબર nπ એવા પદો છે 2πt બરાબર nπ એવા પદો છે કે જ્યાં તીવ્રતા 0 થાય છે. હવે પાછું સાઇન 2πt બરાબર 0 આપણે લઈએ તો cos 2πt ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 1 થશે. અરે ભાઈ cos સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. અને એ વખતે જો cos જો મહત્તમ થાય તો શું થાય? I બરાબર a સ્ક્વેર a cos 2πt પ્લસ 1 હોલ સ્ક્વેર. ધ્યાન આપજો. તો એકચ્યુઅલી I બરાબર k સ્ક્વેર I ચલે છે કે મેં અહીંયા સપ્રમાણતાનો અચળાંક 1 લઈ લીધો છે, કોઈ ગૂંચવાતા નહીં. I ચલે છે એ સ્ક્વેર ને સપ્રમાણતાના અચળાંકનો અહીંયા કોઈ મહત્વ નથી, આપણે ખાલી ગણતરીનું મહત્વ છે. ચાલો તો આનું આપણે શું લખીશું? cos 2πt પ્લસ ઓર માઇનસ 1. હવે બરાબર જોજો, પ્લસ 1 હોય તો 2 પ્લસ 1 3 9a સ્ક્વેર, માઇનસ 1 હોય 1 માઇનસ 2 માઇનસ 1 હોલ સ્ક્વેર 1 તો a સ્ક્વેર. ક્લિયર? તો આમ આપણું પરિણામ શું મળશે? 9a સ્ક્વેર a સ્ક્વેર 9a સ્ક્વેર a સ્ક્વેર આવું થયા કરશે. જે બાબત શું બતાવશે? કોસની સાથે આ પદમાં આટલો જ ફેરફાર થશે. તો તીવ્રતા મહત્તમ તીવ્રતા આ મેક્સિમમ છે, આ મિનિમમ છે, આની વચ્ચે રમત રમ્યા કરશે. યાદ રાખજો. તો અહીંયા તમે જોઈ શકો છો તીવ્રતાઓ 0 થી 1 સેકન્ડનો જે ગાળો છે બરાબર, ત્યાં તીવ્રતા 1/3 અને 2/3 સમયે શું બની ગઈ? બોલવાના જ નહીં, લઘુત્તમ. બોલો. અને 0 અને 1 વખતે બોલો તીવ્રતા શું બની ગઈ? મહત્તમ. 1/3 અને 2/3 સેકન્ડે લઘુત્તમ બની. 9a સ્ક્વેર વખતે બોલો શું બની ગઈ? મહત્તમ. પરિણામે તમે જોઈ શકશો અહીંયા 1 સેકન્ડના સમયગાળામાં ધ્વનિની પ્રબળતા 2 વખત મહત્તમ 2 વખત શૂન્ય બને છે. આથી સ્પંદની સંખ્યા શું બનશે? 2. તો આ પ્રમાણે આ પ્રોબ્લેમ થઈ, પણ આના કરતાં જવાબ યાદ રાખેલો હોય તે સારું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે ચેપ્ટરના અંતિમ ટોપિક તરફ પહોંચી ગયા છે અને એ છે સ્થિત તરંગો. તો નેક્સ્ટ સેશન અને એના પછી બસ હવે 2 સેશનની અંદર આપણો આ બરાબર કમ્પ્લીટ થઈ જશે ચેપ્ટર. તો ભગવાન તમને ખૂબ 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 આશીર્વાદ આપે, તમારી કારકિર્દી ખૂબ ઉજ્જવળ બને, સદાય હસતા રહો. ગુડ બાય, ટેક કેર, ગોડ બ્લેસ યુ ઇન્ફાઇનેટલી ઓલ માય સ્ટુડન્ટ્સ.